નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। ડભોઈ તાલુકાના થુવાવી ગામે યુવા ભાજપ દ્વારા ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે રક્તદાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થુવાવી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, નડા જિલ્લા મહામંત્રી બ્રિજે બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। રેડી ઓકે। જનસંઘના સ્થાપક અને જેમના માટે કહેવાય છે જ્યાં બલિદાન હુએ મુખર્જી વો કશ્મીર હમારા હૈ, એ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા દરેક ઠેકાણે બ્લડ ડોનેશન કેમ્પ એટલે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના યુવા મોરચા દ્વારા ડભોઈના થુવાવી ગામે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં તાલુકાના યુવાનોએ આમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ, મહામંત્રી પાર્થભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે આજે અહીંયા હાજર રહ્યા છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપણે દેશ માટે આપ્યું છે એને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપવાનો એક સતુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે। એમ યુવા મોરચા દ્વારા સમાજ ઉપયોગી આ રક્તદાન શિબિરનું આયોજન કરવા બદલ યુવા મોરચાના તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને શ્યામા પ્રસાદ મુખર્જીને જ્યાં પણ એમનો આત્મા હોય પ્રભુ એમના આત્માને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें